છોકરો છે જો હવાનો ઘેર આવ્યા નહીં. અલે ત્યાં છો રાખડી છે હવાનો જો એને છોકરા આયા છે કાઢવા જો તો આપણે ખબર નહીં પડતી આ હવાનો ખાવા નહીં આવ્યો. બસ આપણે બસ ઉઠવું છે અડધે રાતનું ઊંઘવું છે અડધે રાતનું અને ઉઠવું છે મોડું બસ માં ખાઈ નાહી જવું છે. પણ કોઈ પૈસા નહીં પડી ધંધાની તો તમને પડ્યો હોત તો તમે ધંધો કરવા ના જાવ. આખી જિંદગી ધંધો કરી તો હું અડધો નહીં ગયો. આખી જિંદગી ધંધો કર્યો તાર હું કર્યું છે તારી હું કઉ છું દુકાન જાય શાકભાજી ખાઈ ને તું આવજે. આપણે શાક કરવું છે રોટલા કરવા છે અને પૈસા લાગે છે. કેટલા રૂપિયા લાવવાની છે? લાવજો 107 રૂપિયાની. 107 રૂપિયાની આપતી છે શાકભાજી. કોઈ કોમ કર 15 રૂપિયા લાવજે. 15 રૂપિયા તો આપણે બે ના ચાલે યાર. તો 25 રૂપિયા લાવજે. હા 25 રૂપિયા જઈ કાસો આવજે. આ જો આજ જાત્રા રખડા લખે છે ને એક કે સાથે મોઢા ભાઈ ધોઈ આવશે. આખો દાડી પર રખડવું છે. બકુબા જવાનું છે. ઓધાર બાકી છે લેતા સુધી દિવાળી પહેલા લઈ ગયા છે તે જેણ આવ્યા નહીં ત્યાં તો જઈને લઈ આવું. બકુબા થઈ ગયા પૈસા લો ભાઈ. અલ્યા તારે આ શોથી આયા હતા બેલા વેલા લોહી પીવા. દિવાળી થઈ હવે દિવાળી જઈ પણ પૈસાનું સેટિંગ થયું નહીં યાર. પણ ચાલે એવું નહીં. પણ તમને તો કીધું કે મહિના જેડે કાઢી આલ્યો. પણ મહિનો જોડા દિવાળી છે ને મહિનો જો સાચી વાત છે પણ હાલ થોડું કાઠું છે. અમે યાર પૈસા લીધા હતા સાચી વાત છે. તમે કોઈ ખોટું નહીં કર્યું સારું કર્યું છે પણ પૈસાનું સેટિંગ થાય એમ નહીં. તમે હાલ ઘણે ઊંધા પડો ઘણે હમા પડો. પૈસા કે ચાલે તો પૈસા લાવવાનો. એક કોલ કરો આ રાતે સપનું આવ્યું કે 5 કરોડ ની લોટરી લાગવાની છે. લોટરી લાગે પછી હાલું એવું છે. હા લોટરી લાગે એવી છે પછી હાલ શું તમારે ટકવું પડશે. હજી 100-10 ટકો તમારે જેવા 70 આવી પણ તમે કોઈ હાલતા જ નહીં. 70 આવી પડશે. પણ હાલ પરિસ્થિતિ ખરાબ છે મારી. હાલ થોડો સમય ખરાબ હેડે છે. એવું છે. હા એટલે તમે કોમ કરો તમારે વ્યાજ સાચે આલ્યો બરોબર પણ હાલ તમે 8 ટકી દો. હા તેમ કહું હવે આવતા ના પાવ ફેર આ તમે રોજ આવે ને આપણે હાલ ના લાગે બાપલા આપણે આજુબાજુ જોયું હોય ઘરમાં કોઈ નહીં હોય. હું હવે અઠવાડિયે આવ્યો. હા અઠવાડિયે બરોબર ને અઠવાડિયે તમારે પૈસા અઠવાડિયે ઘેર આલી જાય. હા પૈસા આવતા નહીં કેટલા દાડા વાયદા કરે યાર. શું કરશે હવે તો બકવાન ગમે છે કઈ પૈસા ક્યાં લો પૈસા આલો તમે છેના પૈસા પૈસા તમારે આખો લોહી પીધો છો. પેલો આ તો પૈસા જોવું છે તમે આ પૈસા પૈસા લેવાના છે. આલશું કોઈ ગોમ થોડી નહીં નાહી જાય. બોમ્બ જોડાય વાત નહીં હેતર આવ્યું છે. પણ હેતર આલ્યું કોઈ દવાઈ કરી છે દવાઈ ને તો પૈસા તમારા જેવા ગોમો કેટલા આવવાના છે એમ નહીં તમારા જેવા જેટલા પણ પૈસા આવી પેલા પૈસા તો હાલ સેટિંગ થાય નહીં. તમે અઠવાડિયું ટકવું પડશે. અઠવાડિયું હા 8 ટકો અઠવાડિયું ટકવું પણ પૈસા આલવા પડશે પાછા. મને તો પૈસા મારે સંપલ લાવવાના છે. તૂટી ગયા પૈસા તમને લાગે ભોટા ખાય એવું લાગે છે. તમે કોમ કરો સંપલ છો તૂટી ગયા પણ પૈસા ના લોકો સેટિંગ થાય નહીં. એક અઠવાડિયા સુધી ટકવું પડશે. સેટિંગ છે એમ ના થાય પણ હાલ નહીં ઘરમાં કોઈ ટૂંપો ખાવ તારે ટૂંપો વાત કરો છો. ટૂંપો ખો 400 રૂપિયા ટૂંપો ખાવાનો આવી કેટલી હેડી આવે. એક કોમ કરો તમે છે ને અઠવાડિયે જેડે આવો શાંતિથી. હા તો અઠવાડિયે જોયો પૈસા પાછા મહિનેથી ડોસી જતી રહી છે ને મારે પૈસા બકુ પાલતા નહીં. દાગીનો મેં લીધો છે પણ પૈસા આવવાનું નોમ નહીં લેતા. અરે બકુબા અલ્યા બોકના બાયનો તોડી નાખશો શિયો થઈને અલ્યા બાર ને એકલો કે તમે તો જતા રહો છો. એવું છે અલ્યા વાને હું ધાર્યું છે હવાના પૈસા કરી અલ્યા શું છે તમારે અલ્યા અઠવાડિયું નું કઈ ના 12 મહિના થઈ ગયા. એટલે મારી ડોસી જતી રહી છે. શેમ હું શું છું તમારી વળી પછી કલ્લા છોડી આલતા જ નહીં. અલ્યા કલ્લા ઓયો હપલા કલ્લા અલ્યા આડરે મુજે હેર્યા છે. તો ભૂલી ગયા છો તમારા કલ્લા લાખ રૂપિયા હતા પણ હાલ સોનામાં ભાવ વધી ગયો છે એટલે હારું હાલ હું છોડે કેમ નહીં. એ બધું ના જો મારે રોટલા ખાવા પડી ના ખાવા પડી કોણ કરી આલે હાલ. કેમ ડોસી કે નહીં જતી રીતે એટલે આવ્યો છો ગાડી મુજે કે રિહાઈજી છે રિહાઈજી છે કે મારા કલ્લો લઈ આવો તો જ મળે ઘેર ના આવું. કલ્લા ગાઢાવા આલે છે કે અઠવાડિયે ચડે આવો. અલ્યા અઠવાડિયું કહે તો 12 મહિના કાઢી નાખ્યા તમે. સાચી વાત છે પણ હાલ થોડી પરિસ્થિતિ વીક છે અને અમે થોડા ગરીબ છે કે હાલ પૈસાનું કોઈ સેટિંગ આ દિવાળી આ લુગડે કરી છે. જો હા આ સુટકેસ હાલવા તો જે આવી શાકભાજી ના સુટકેટ તો વેચી છે પણ કલ્લા તો નહીં વેચી માર્યા ને. હા કલ્લા નહીં વેચ્યો. કલ્લા અડે ને મૂકે થાય કે નહીં હાલે એટલે હું કહું છું તમે એક કામ કરો અઠવાડિયે ચડે આવો. અઠવાડિયે પેલા હોની કરવા અઠવાડિયે ચડે હાલવાનું છે. તમે જોવો ને કમ્પ્લીટ દાડો કોઈ તો મને ખબર પડે. તમે અઠવાડિયે ચડે આવો. આ તમારો 7મો નંબર છે. 7 જણા આવી ગયા તમે. ઓ એમ તો કેટલા બધા પૈસા લીધા તમે. કીધું પાછું કહું ને તો દેવું ખૂબ થઈ ગયું બરોબર. આ વર્ષે તો ખૂબ
અનુચિત આવી જાય ને ત્યારે ખબર પડતી નહીં કે હવે કોઈક વિચારું કોઈક આડાઓ ના કરું સારી વાત છે, પણ મારો ભગવાન મહાન છે ભાઈ. આ તો હવનો દાડો આવશે, તો દાડો આવે ને તો પૈસા બધા જ લેવાથી કોઈ રાખવાનું નહીં. દેવું દેવું કઈ છે ભેગા જ નહીં કરતા કે? ના ના છો ભેગા નહીં કરતા. જો પણ આ ઓયડી ને છો આ ચીમેટે ખરી ગયો. ઓયડી તો બતાવો છો પણ આ તો શું કેવાય? હા તો તમે જો અને કાલની અઠવાડિયે ચેડે આવજો હો. સારું, અઠવાડિયે ચેડે આવો છોડો. દુકાનમાં એટલું નોમું ચડી ગયું છે ને કોઈ બાકી હાલતું નહીં મારા કાકા નોમે તો. એટલે આવું છું છોકરા. આ દુકાન જોશે કે એટલું બાકી ચડી છે કે તમે તો કોઈ હાલતું નહીં. ના આવી શાકભાજી ના પાડી છે એ તો કે પેલા પૈસા ભરી દો ને પછી આલું કે. તો પણ મારું નામ લેવું હતું કે તારે? પણ તમારું નામ લીધું કે બાકી છે એ ભરી દો પેલા પછી આલું આગળ. ના આલી. ના આલી. એટલે આ દુકાનો છે માં ખોટી માર માજી રહ્યા છે આ મારા હાથની. તો તમે જો મન તો નહીં હાલતા તાણી. એટલે હું જઉં તો અમે ફટ આવીને ખબર નહીં. આ જો તાણી જાજો. એટલે હું કઉ છું હેડ શાકભાજી ના હાલે કોઈ નહીં, અમે થોડું દેવું થઈ ગયું છે એટલે ના હાલે તો વધારે થઈ ગયું કે જો અમે આજ તો કમ કરે આપણે ચોખા વંગાઈ ખાઈ લેવું હેડ ને. એટલે આ ચોખા ના ખાવ હોય, ચોખા એકલા ખવાતા અહીં. અને વાત તો આપડે પેલા આપણું જૂનું ઘર રહ્યું ને એ થોડું કોમ થાય કે થોડો આળો થઈ ગયો છે કે પાવડો લાવજે ને ખોતરવા જવું છે. અને વાત કહું આજ હવે તો છે ને પાવડો પડે તો જો. અને હું કઉ છું હવે ગમે એટલે આ લાયો તો હાથો વાળીએ હેડે. હાથો રેડ આપડે પેલા જૂના ઘેર જવું છે. પોસ કરી કાઢી. અને હું કઉ છું હવે ગમે એટલે ઉઘરણે આવે ને તો મારું હાથું ના ચાલતો. આ લોહી પીજો દાડા ઉગન બસ આ બસ ટપકી જ પડી છે છોકરા. એટલું એટલું ઘર છે છોકરા. આ ગાળો સાફ કરી અને આખા ગોમ નું બૂટ મારીને આપડે નવું ઘર બનાવવાનું છે. બે માળ વાળું બનાવું. 3 માળ બનાવતું શાંતિ રહે. ખાલી આ તો ખાલી ઘરનો ગાળો સાફ કરવા હતું. હા જો આપડે કેટલા વર્ષે આયા છો આ બધું કેવું છૂટતું કઈ કેવું જોવાય છે? આ તો સાફ કરશું ને તાણી બધું જાહે તો કઈ જોવા જ નહીં આવતો હોય ને તાણી. અને હું કઉ છું આપણે થોડું સાફ કરી દઈએ બાકી થોડું આપડે ઘર સાફ કરવાનું છે. હું તો 3 માળ નો બંગલો કરવાનો છે. આખા ગોમ ની બૂથ મારવાની તો ખબર નહીં હોતી. આ તો બાપુ પાસે જેવા જેવા નહીં પા. અને હું કઉ છું આ જો આપડે આ જૂની ઘંટી હતી પાઈ પેલા આસાન તો વાપરે ના. ના અમે પેલા આશે દળીને ખાતા. આજે દળી હા આશે તો તમને બંધે દળ્યા અહીં. એટલે ભંઠે ખાધા હતું બોલ. અને કોલસા પડે તો ભરી ગયા બોલ. તાણી કોલસા પડે તાણી 1 રૂપિયો ભાડતા. વલસાઈ કટ્ટો કરીને લાયા હે તમે તો. કટર નહીં પેલા કળપ ગાડું ખરીને લાવતા. જો તો બાર પણ શાકભાજી લાવવા નહીં, શાકભાજી લેવા જવું પડશે. દુકાન ચાલ તાણી હવે. અને આ બે શું કર્યું સાહેબ બે બાપુ તો ના બકુબા શું કરો છો? ઘરનો ગાળો સાફ કરો છો. ઘરનો ગાળો સાફ કરો છો એમ? આ ચાંદભાઈ પડે તો ગુનો હા એ ઘર બનાવે નવો. એમ નવા બે માળ ને ઘર બનાવો. 2 માળ. 2 માળ નો હા કેટલો બાકી લઈને તો હાલતા જ છે ને 2 માળ ના ઘર ક્યાંથી કરે છે? પણ આ તમે કોક જડ્યું હોય એવું લાગે છે. કોઈ ચડી નથી. હવે તો આ ખોતરી હશે હાલ હા તો હું છે તારા બાપ દાદા વખત તો જૂના ઘર થી વડે હું નક્કી કહેવા કોઈ ગુણ્યો નીકળે તો અલ્યા મારા બાપ દાદા તો કોઈ પૂછી ખાવા રાજી નથી. એવું છે. હા અમે ગયા જેને મારા મરી ગયા હતા. તો આ આટલું આ ખૂણો સાફ કરી માટી ઓમ નાખી દો. લે આ છોકરા કોક પકડ્યું લ્યા. જોવા દીધું પણ પેલા મરી જોવા દો. આપડો હોય તો ખબર નહીં હતી. હાથ નહીં મોય. ના હા એટલે કોઈ ખાપ જેવું લાગે છે. કાળું કાળું દેખાય છે. એટલે આ તો ચાવી છે. આ તો ચાવી છે. ચાવી જેણી ચાવી આપડે ગુદામ મૂકી દે. ગોમમાં આવશે આપણે. આ ખાડો પા ખાંડ ઉભો છો. દેખાતા નહીં. આ ખોલું છો. ધંધો જેટલો થોડે દેખાતા અલ્યા ઉભો કે છો. એ ચોકન છો. અને હું અલગ થઈ જતો. અલગ થઈ જાય તમે દેખાણાય ના જો ના હોય તો તાણી એટલે હું આટલો બધો તો વધી તમે જોઈ જાની ખબર નહીં મને. તાણી છોકરા હા આ બધી કમાલ ચાવી ની છે. હા આ જોજે હમણાં આજે હું અલગ થયો બતાવજો. હતા એ આ ચાવી હાલ હું ભદન છો નાઈ ગયા. આ જોયા એ જો હું ચાવી કાઢું યા આ તો પાછા કે થઈ છે ને. છોકરા આવે છે ને આપણે બે ની જે પેલા પૈસા માંગી છે ને એને આપણે ખૂબ હેરાન કર્યા છીએ. હા એ તો બંધન ભમાવા હતી. આ લેવા ભમાયો ભાઈ. આ લેવા હેરાન કરે ને આ જબરજસ્ત હેરાન કરે. આ ચાવી આપણે
પૈસાદાર કરશે હા. હવે કોઈ કહેતો ના કોઈને નહીં કહું, આપણા બે સિવાય આ કોઈ તને કહેવાનું મને નહીં. ખબર પડે આમ થાય પેલા દસુભાઈ પેલા પરવીનભાઈ પેલા જીતુભાઈ પેલો ભાથી. આ બાતી બધા જો તું ખાય છોકરા જોજે આ ચાવી હું કરશે ને તું જો ખાલે પેલા ભાથી ની જીતુભાઈ તો બેન ભારત ભમાવા એ ને આ ચાવી હું આ ચાવી જો ખાલે કમાલ કરે જો આપડે કોણ થઈ ગયું આમ થઈ ગયું જોરદાર હા.